વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ એકાએક છવાયો હતો। ત્યારે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતો ઉપર જાણે આભ તૂટી પડી હોય। ભર ઉનાળે હવે જ્યારે ખેડૂતોને પાક ઉત્પાદન થયા બાદ જે વેચવાનો વારો હોય છે, ત્યારે તે જ સમયે અચાનક પડેલા વરસાદના કારણે મોડી સાંજે ખેડૂતોમાં અફરાતફરી સર્જાઈ હતી। ત્યારે પોતાનો પાક બચાવવા ભાગદોડ કરતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું સામે આવી રહ્યું છે। જ્યાં ડભોઈ તાલુકામાં મોટા પાયે ડાંગર, જુવાર, મકાઈ સહિત કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ડભોઈના વસાઈ, પનસોલી, વઢવાણા સહિત સંખ્યાબંધ ગામોમાં પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતોને અચાનક જે પડેલા વરસાદને કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વરસાદ પડી રહ્યો છે વસઈ ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર 1500 થી 2000 વીઘા જમીનમાં હશે અને જે અત્યારે સરકાર શ્રી MSP પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ પલળીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જેથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકારશ્રી અમારો માલ વેળાસર ખરીદી શકાય એ રીતનું આયોજન કરે એ અમારી નમ્ર વિનંતી છે। અમારા ગામમાં લગભગ 1500 થી 2000 વીઘા જુવારનું અને લગભગ 500 વીઘા જેવું ડાંગરનું વાવેતર થયેલું છે, પણ ગઈકાલ રાતે કમોસમી વરસાદને કારણે લોકોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે। સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો પિલિંગ કારના બેઠા છે, પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે બહુ સ્લો છે અને ઝડપી નથી, એટલે એ સુધારે અને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય, 24 કલાક કોટા ચલાવે કે ડબલ કોટા કરે અને માલ જલ્દી એમના ગોડાઉનમાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી, જેથી કરીને ભવિષ્યમાં આવું નુકસાન ના થાય અને અત્યારે સુધરે તો જલ્દી કોટા ચાલે તો હજુ લોકોનો માલ બહુ બચે। ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળુ પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામાં પડ્યો અને બધો જ પંદરી ગયો છે, તો સરકારને વળતર આપવા માંગ કરીએ છીએ, એનું યોગ્ય તપાસ કરે।